નમસ્કાર મિત્રો તમારી પત્ની અથવા તો તમારા પતિનું કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું છે। આવા સમયે તમે શું કરશો? સૌથી પહેલાં તો તમે ગુસ્સામાં આવી જશો। કાયદા વિરુદ્ધનું કૃત્ય અથવા તો ગેરકાયદેસર કામ કરશો કે જેના દ્વારા તમે ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ શકો છો। તરત જ ઝઘડો કરશો। ઘણી બધી વખત સામેની વ્યક્તિને ધમકી આપવા જશો, મારવા માટે જશો। પતિ અથવા તો પત્નીનો ફોન ચેક કરશો અથવા તો પછી પોલીસ સ્ટેશનમાં અથવા તો કોર્ટમાં જશો। પરંતુ મિત્રો, આવી પરિસ્થિતિની અંદર સમજદારીથી કામ લેવું ખૂબ જ ઉપયોગી છે। આવી પરિસ્થિતિની અંદર મનને શાંત રાખો અને કાયદેસરના શું પગલાં લેવા જોઈએ કે જેનાથી તમને આવતી પરિસ્થિતિમાં એટલે કે ફ્યુચરમાં કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। કારણ કે આ સિચ્યુએશન જ એવી છે કે જે તમને ખોટા કામ કરવા તરફ દોરશે। જો કાયદાથી અજાણ છો તો ગેરકાયદેસર કામ પણ કરશો। આથી આજના આપણા આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે જો પતિ અથવા પત્નીનું બીજા અન્ય વ્યક્તિ સાથે અફેર છે અથવા તો પછી શંકા છે, તો આવી પરિસ્થિતિની અંદર તમે શું કરી શકો, કાયદેસર શું પગલાં લઈ શકો, કાનૂની જાણકારી કેવી રીતે શું મેળવી શકો, અને લાસ્ટમાં જો સાબિત થાય છે તો તમે છૂટાછેડા લઈ શકો કે પછી કેવી રીતે તમારી પરિસ્થિતિને સહેલી બનાવી શકો, એ આજના આપણા વિડીયોની અંદર આપણે જોવાના છે। તો ચલો મિત્રો, વધારે વાર ના કરતા આજનો આપણો વિડીયો શરૂ કરીએ। આવી પરિસ્થિતિમાં ઉતાવળથી લીધેલું એક પગલું પણ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે। મિત્રો, જો તમને લાગે છે, તમને શંકા છે અથવા તો કોઈના દ્વારા તમને જાણવા મળ્યું છે કે તમારા પતિ અથવા તો પત્નીનું અન્ય વ્યક્તિ સાથે અફેર છે, તો સૌથી પહેલાં તો તમે એના વિશે પુરાવા એકત્રિત કરો કે શું એ વાત સાચી છે। હવે પુરાવાની અંદર ઘણા બધા પુરાવા તમે ભેગા કરી શકો છો કાયદામાં રહીને, જેમાં વોટ્સઅપ ચેટ, ઈમેલ અથવા તો મેસેજીસથી જો વાત થઈ હોય તો મેસેજીસ, ફોટા અને વિડીયો જો હોય તો ફોટા અને વિડીયો, જો બંનેનો કોઈ નાણાકીય વ્યવહાર થયો છે એટલે કે કોઈ ટ્રાન્ઝેક્શન્સ હોય તો એ ટ્રાન્ઝેક્શન પણ તમે સાચવી રાખી શકો છો। અને સાથે સાથે કોઈ પણ વિશ્વસનીય વ્યક્તિની સાક્ષી એ પણ તમે પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકો છો। પરંતુ આ બધી વસ્તુ કરતાં પહેલાં કાયદાને તમારા હાથમાં ન લો, કાયદેસરમાં રહી અને આ બધા પુરાવા તમે એકઠા કરી શકો છો। તમારી પાસે પહેલાંથી કોઈ પુરાવા છે તો એને ડિલીટ ના કરશો, એને સ્ટોર કરી રાખો, એ તમને કામમાં આવશે। એના પછી બીજું મહત્ત્વનું એવું પગલું, શાંતિથી બેસીને એકવાર વાત કરો। હવે આ બીજા નંબર પર એટલા માટે લીધું છે કે જો પહેલાં તમને જાણ થઈ છે, શંકા થઈ છે, કોઈના દ્વારા જાણવા મળ્યું છે, ડાયરેક્ટ જો તમે વાત કરો છો તો બની શકે છે કે એ વ્યક્તિ એ વિશેના પુરાવા જે છે એ પુરાવાને નાશ કરી શકે છે, ડિલીટ કરી શકે છે, બંધ કરી શકે છે। સૌપ્રથમ જો તમને જાણ છે તો એના વિશે પહેલાં તો પુરાવા એકત્રિત કરી લો અને ત્યાર પછી શાંતિથી બેસીને એ વિષય પર ચર્ચા કરો, વાત કરો। શું એ વસ્તુ સાચી છે? મને આ જાણવા મળ્યું છે અથવા તો મને ખબર પડી છે। કારણ કે આવી પરિસ્થિતિની અંદર મોટા ભાગના લોકો એકબીજા ઉપર આરોપ લગાવતા હોય છે। જો પત્નીનું અફેર થયું છે તો પતિ સીધો આરોપો પત્ની પર લગાવે છે અને પત્નીનું અફેર છે તો પતિ સીધો પત્ની પર આરોપ લગાવે છે। એટલે આવા સમયે તમે શાંતિથી બેસીને એકવાર વાતચીત કરો। બની શકે છે વાતચીતથી પણ ઘણા બધો પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે। આથી સીધા આરોપ લગાવવાને બદલે
શાંતિથી બેસી એકબીજા સાથે વાત કરો. આ પ્રકારની વાતચીત કરવાથી કદાચ તમને પરિસ્થિતિની વધુ સ્પષ્ટતા મળી રહે. પરંતુ માનો કે કદાચ સામેની વ્યક્તિ તમારી સાથે વાત કરવા જ તૈયાર નથી, તો આવા સમયે સતત દબાણ કર્યા વગર કાનૂની સલાહ લેવાની પસંદ કરો. કારણ કે આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર ગંભીર હિંસા, ધમકી અને સુરક્ષાનો પણ પ્રશ્ન આવી જાય છે. એટલે જો લાગે કે પરિસ્થિતિ ગંભીર બની શકે છે તો કાનૂની સલાહ લેવાની અવશ્ય રાખો. સાથે સાથે એ પણ કહું, જો કોઈ ગેરસમજ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. તપાસો. ઘણી બધી વખત એવું બને છે કે આપણે જે વસ્તુ માનતા હોઈએ, જાણતા હોઈએ, વિચારતા હોઈએ એ વસ્તુ ન પણ હોય. મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે પણ ઘણી બધી વખત બહુ જ સારા સંબંધો બગડી જતા હોય છે. એટલે સમજો, વિચારો, જાણો અને પછી કંઈક નિર્ણય લો. ઘણી બધી વખત કોઈ મેસેજ, ફોટા, સોશિયલ મીડિયાના ફોટા આ બધું જોઈ અને ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી બેસીએ છીએ. એટલે જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગને દૂર કરવા માટે એકબીજા સાથે ચર્ચા કરો, એકબીજા સાથે બેસીને એને રિલેટેડ વાત કરો. જો શક્ય હોય અથવા તો ગંભીર પરિસ્થિતિ હોય તો પરિવારના કોઈ વિશ્વાસુ વ્યક્તિને સાથે રાખીને વાત કરો. પરિવારના કોઈ વિશ્વાસુ વ્યક્તિની મદદ લો. એ તમને ઘણી ઉપયોગી થઈ શકશે. જરૂર પડે તો અત્યારે મેરેજ કાઉન્સિલરો પણ હોય છે. કોર્ટમાં મીડિયેશન જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે કે જેનાથી બનાવેલો સંબંધ, બનાવેલું રિલેશન તૂટી ના જાય. એટલે દરેક વૈવાહિક વિવાદનો રસ્તો ફક્ત કોર્ટ જ નથી હોતો, સમાધાન પણ એક રસ્તો છે. હવે માનો કે આ બધી અફેરની વાતચીત કરી, પુરાવા પણ લઈ લીધા, વાતચીતથી પણ વાત નથી બની રહી, ત્યારે તમારી પાસે આવે છે લીગલ નોટિસ, કાનૂની નોટિસ. તમે તમારા વકીલ મારફતે કાનૂની નોટિસ સામેવાળી વ્યક્તિને મોકલાવી શકો છો. તેમાં તમે તમારી ફરિયાદને સ્પષ્ટ રીતે જણાવી શકો છો. તમારી માગણી, તમારી જરૂરિયાત બધું જ તમે તમારી નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવી શકો છો. સાથે સાથે જવાબ માટે, રિપ્લાય માટે સામા પક્ષને સમય આપવામાં આવે છે, જેનાથી તમને એની પણ જાણ થાય કે સામે પક્ષે શું જવાબ આવી શકે છે, સામે પક્ષે શું એક્સપેક્ટેશન કરવી જોઈએ કે ન કરવી જોઈએ. અને ઘણી બધી વખત આ લીગલ નોટિસ અને એના જવાબમાં જ વ્યક્તિઓનું સમાધાન થઈ જતું હોય છે. એટલે એવું નથી નોટિસ મોકલી એટલે કોર્ટના દરવાજે જવું જ પડશે. ઘણી બધી વખત લીગલ નોટિસથી જ તમારું સમાધાન થઈ જાય છે. હવે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બંનેની લડાઈ છે, પતિ પત્નીની લડાઈ છે. હવે આની અંદર કાનૂની સલાહની કેમ જરૂરિયાત? તો હું તમને એ જણાવી દઉં કે દરેક વ્યક્તિની અલગ અલગ પરિસ્થિતિ મુજબ અલગ અલગ પ્રકારના કેસ હોય છે. બધાના કેસ એક સરખા નથી હોતા. કોઈનો કેસ માત્ર વૈવાહિક જીવન પૂરતો હોય છે, કોઈનો મુદ્દો અફેરને રિલેટેડ હોય છે, કોઈનો ભરણપોષણનો રિલેટેડ હોય છે, જ્યારે કોઈને બાળકની કસ્ટડીનો પ્રશ્ન પણ હોઈ શકે છે, અને કોઈ કેસમાં ઘરેલું હિંસા જેવા ગંભીર કાનૂની મુદ્દાઓ પણ હોઈ શકે છે. આથી કોઈ પણ બાબતમાં તમે કાનૂની સલાહ અવશ્ય લો. ત્યાંથી તમને ખબર પડશે કે હવે અમારે આગળ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શું કરીશું તો સારું રહેશે અને શું કરીશું તો અમે ગંભીર પરિસ્થિતિમાં મૂકવામાંથી બચી શકીશું. આથી તમારે કાનૂની સલાહ અવશ્ય લેવી જોઈએ. જ્યારે પણ તમારે તમારા વકીલ સાથે વાત કરો ત્યારે સંપૂર્ણ બાબતો બતાવવાનું રાખો, કારણ કે આગળનું શું કાર્યવાહી કરવી એ તમારા વકીલને જ ખબર હોય છે. એટલે જ્યારે પણ તમારા વકીલ સાથે ચર્ચા કરો, કન્સલ્ટેશન કરો, તો તમામ હકીકત સ્પષ્ટ કહી દો
જે પણ છે એ કહેવાનું રાખો, જેનાથી તમારા વકીલને આગળની યોજના કરવાની ખબર પડે, આગળ શું કાર્યવાહી કરવી, શું પગલું ભરવું એની અમને ખબર પડી શકે. કારણ કે વકીલ તમને એ મુજબ સલાહ આપશે કે તમારા કેસમાં કયો કાયદો લાગુ પડી શકે છે, તમારે કયા પુરાવાની જરૂરિયાત છે, કઈ કાનૂની કાર્યવાહી યોગ્ય રહેશે. તમારે જો ડિવોર્સ લેવા છે તો તમારી પાસે ડિવોર્સ સંબંધિત શું વિકલ્પો છે, મેન્ટેનન્સ ભરણ પોષણ અંગે શું ઉપાય છે, બાળકની કસ્ટડી અંગે શું વિકલ્પ છે. આમ તમને ચોક્કસ માહિતી મેળવવામાં મદદ મળશે. કારણ કે આવી પરિસ્થિતિમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની અંદર તમને ઘણીવાર એટલા ડિસ્ટર્બ થઈ જાઓ છો, તમારું મગજ ઘણી બધી વખત કામ નથી કરતું, ત્યારે આવી પરિસ્થિતિની અંદર તમે ગેરકાયદેસર કામ કરી બેસો છો. આવી પરિસ્થિતિની અંદર તમને કાનૂની સલાહ લેવાનું ભૂલી જાઓ છો અને એ જ તમને ગંભીર પરિસ્થિતિમાં મૂકી શકે છે. પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ અવશ્ય લો. એક ખાસ વાત, ફક્ત એક શંકાના આધારે પણ વ્યક્તિને જાહેરમાં બદનામ ન કરી શકો. સોશિયલ મીડિયા પર તેની ખાનગી વાતો, ફોટા, મેસેજીસ વાયરલ કરવાની ધમકી પણ ન આપવી. ભલે પછી એ તમારી પત્ની હોય, તમારો પતિ હોય, અથવા એને બદલો લેવા માટે કોઈ ગેરકાયદેસર પગલું પણ ન ભરવું. કારણ કે એ તમને ગંભીર પરિસ્થિતિમાં મૂકી શકે છે, તમને જેલ સુધી પણ લઈ જઈ શકે છે અને એ તમારા માટે યોગ્ય પણ નથી. આવી બધી બાબતોની અંદર ફોન હેક ન કરવો, કોઈનો પાસવર્ડ ચોરવો નહીં અને એવી કોઈ એપ્લિકેશનનો પણ ઉપયોગ ન કરવો કે જે બીજાની પ્રાઇવસીમાં છેડછાડ કરતી હોય. બીજા કોઈના ફોનને ડેટા તમે તમારા મોબાઈલમાં ખોલી શકો એવી કોઈ એપ પણ ઉપયોગ ન કરવો. તમારી જે પણ સમસ્યા છે એનો ઉકેલ કાયદેસર જ મેળવો. જો કોઈ વ્યક્તિને વકીલની ફીનો પ્રશ્ન હોય તો એ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે. નથી તમને ફ્રીમાં વકીલ પણ મળી જશે, પરંતુ એના માટે પણ કેટલાક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. એ મુજબ જ તમને ફ્રીમાં વકીલ મળી શકશે. એ તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આમ મિત્રો, આજે આપણે જોઈ ગયા કે પતિ અથવા પત્નીનું કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેર છે તો એવી પરિસ્થિતિમાં તમે શું કરી શકો, કયા કાનૂની પગલાં લઈ શકો અને કઈ વસ્તુ તમે ગંભીર પરિસ્થિતિમાં જતાં બચાવશે. આમ મારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો. જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો મારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ કાયદાને લગતા તમારી જીવન જરૂરિયાતમાં ઉપયોગી થઈ શકે એવી કાયદાને લગતી માહિતી મેળવવા માંગો છો તો મારી ચેનલને જરૂરથી જોતા રહો. આવા જ એક નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈશું. આભાર.